મિત્રો આ વિડીયોમાં આજે આપણે જોઈશું કે કઈ કઈ કંપનીઓના રિઝલ્ટ મે મહિનામાં જાહેર થશે। એટલે કે 1 મે થી 31 મે સુધીમાં ઘણી બધી કંપનીઓના પરિણામો જાહેર થશે। વાર્ષિક અને છેલ્લા ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર થવાના છે। એની તારીખ અને કંપનીના નામો સાથે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। અત્યારે રિઝલ્ટની મોસમ ચાલી રહી છે અને જે પણ કંપનીમાં આપનું હોલ્ડિંગ હોય તો એ દિવસે રિઝલ્ટ જાહેર થશે, એટલે આપણે એ રિઝલ્ટ જોઈ શકીએ એના માટે આ તમને માહિતી આપવામાં આવી છે। તો 60થી વધુ કંપનીઓના રિઝલ્ટ મે મહિનામાં જેના જાહેર થવાના છે એનો આ વિડીયોમાં ડિટેલ આપવામાં આવી છે। તો આ વિડીયો અવશ્ય જોશો અને આપની કંપનીના પરિણામો જોઈ અને આપ નક્કી કરી શકશો કે આપણી કંપની જે છે એમાં તમારું જેમાં હોલ્ડિંગ છે એ કંપનીનું પરિણામ કેવું છે અને ત્યાર પછી એમાં ઇન્વેસ્ટમેન્ટ રાખવું કે ન રાખવું કે કેવી રીતે આગળ વધવું એ જોઈ શકાય। એટલા માટે કંપનીઓના પરિણામો મે મહિનામાં જાહેર થવાના છે એની કંપનીના નામોને લઈને આ વિડીયો બનાવવામાં આવ્યો છે।